બનાસકાંઠા એલસીબી અને થરા પોલીસના વિભાનીશડા ગામે ધામા દારૂના અડ્ડાવાળા તેમજ બંધાણીઓ ભૂગર્ભમાં। થરા પોલીસ અને એલસીબી બનાસકાંઠાની લાલાંક વિભાનીશડા ગામેથી 4 ઇસમો દારૂ પીધેલા અને 5 દારૂ ગાળવાવાળા સામે કરાયા કેસ। વાત કરવામાં આવે તો ઉગડ તાલુકા વિભાનીશડા ગામે દારૂના દૂષણે માજા મૂકી દીધી છે અને દારૂડિયાઓનો એટલો બધો ત્રાસ કે શાળામાં શિક્ષકો બાળકો પણ ત્રાસી ગયા હોવાનું લોકો સામે આવ્યું હતું। ત્યારે વિભાનીશડા શ્રી સરપંચે લેટર પેડ ઉપર નમ્ર અરજ સાથે કહ્યું હતું કે અમારા ગામમાં દારૂનું પ્રમાણ બહુ છે। છેલ્લા 2017થી આપના પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરું છું, પણ આપ સાહેબ શ્રી હજુ સુધી દારૂ બંધ થયેલ નથી। અમારા ગામમાં પ્રાથમિક શાળા છે, તેમાં શિક્ષક પણ આવવા તૈયાર નથી। અવારનવાર પંચાયતની પણ તોડફોડ થાય છે। સાંજના ટાઈમે બાઈ માણસ બહાર જઈ શકતા નથી। તો આપ સાહેબને નમ્રતા સાથે લેખિત રજૂઆત કરતા થરા પીઆઈ શ્રી વિંજોડા સાહેબ અને એલસીબી બનાસકાંઠા દ્વારા સુંદર કામગીરી થતા સ્થાનિક લોકોએ આભાર માન્યો હતો। અહેવાલ રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। પરમાર ઉદ્દેશન અનુપજી મારું નામ છે અને અત્યારે અમારે પોલીસ આવી હતી પાલનપુરથી, એલસીબીવાળા અને થરાથી, એટલે અમને થોડોક સંતોષ છે। 4-5 દારૂડિયા લઈ ગયા છે બરાબર, અને હજી પકડવાની કોશિશ ચાલુ છે। અને અત્યારે અમને સંતોષ એમ છે કે અમારા ગામમાં દારૂ બંધ થશે અને જરૂર બંધ કરશે। અમારા છોકરા સુખ શાંતિ ભણવા જશે એવી અમારી નર્મ વિનંતી છે। જય હિન્દ, જય ભારત। અમારા અરવિંદસિંહ મદારસિંહ, ગામ વિભાનીશડા, તાલુકો ઓગળ, જિલ્લો બનાસકાંઠા। ચાલુ સરપંચ તરીકે અમે છીએ 2017થી। કાલનો જે બનાવ બન્યો હતો કે ભાઈ ગામમાં દારૂનો બહુ ત્રાસ છે, તો અમે જરૂર રજૂઆત કરી 2017થી, પણ આજે અમારા ત્યાં એલસીબીની ટીમ પાલનપુર અને થરા પોલીસની બંને આવી અને રેડ પાડી તો 4-5 ગામમાં કેસ પણ થઈ ગયા અને 4-5 દારૂડિયાને પકડીને પણ લઈ ગયા। આજે અમને એવો સંતોષ થયો કે ના, હવે અમારું કામ પોલીસે સાંભળી ગયું, તો અમે આજે એ કામમાં સંતોષ છીએ। અને આગળ અમારા ગામમાં દારૂ ના નીકળે એનો અમને એ થોડું અમારા માટે થોડું સ્ટ્રગલ કરવું પડશે કે ભાઈ થોડા હવે દારૂ નથી જ કાઢવાનો, તો બીજી વાર કોઈ ચાલુ ના કરે એમના માટે અમે થોડા પ્રયત્નશીલ રહેશું। અને સાહેબે અમને કોન્ટેક નંબર પણ આપ્યા છે કે ભાઈ તમે કોઈ પણ હોય તો અમને કોલ કરજો, એના માટે અમે સંતોષ છે। આભાર, જય હિન્દ।